જ્યાં દરરોજના સેંકડો અરજદારો આવે છે તે તાલુકા સેવા સદનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, પીવાનું પાણી, જનરેટર, સફાઈ ન હોવાના કારણે અરજદારોને પડતી ભારે હાલાકી। જૂનાગઢના સરદારબાગ પાસેની તાલુકા સેવા સદનમાં અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે ત્યાં દરરોજ આવતા સેંકડો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક અરજદારો રેશનિંગ કાર્ડ નવું બનાવવા માટે, તેમાં નામમાં ઉમેરો કરાવવા માટે કે બાદ કરાવવા માટે, આવકના દાખલા મેળવવા તેમજ જમીનને લગતી અનેક કામગીરી માટે આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોય ત્યારે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જવાબદાર અધિકારીઓ અહીં અરજદારો માટેનું પીવાનું પાણી, સફાઈ, જનરેટર વગેરે પ્રાથમિક સુવિધા ઊભી કરે તેવી માંગ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અશોક ચાવડાએ કરી છે। જ્યારે લાઇટ જાય છે ત્યારે તાલુકા સેવા સદનમાં અંધારાપટ છવાઈ જાય છે, કારણ કે જનરેટર ચાલતું જ નથી। ત્યારે કોમ્પ્યુટર ચાલુ હોય, કર્મચારીઓને અનેક કામગીરી અંધારામાં કરવી પડે છે। ત્યારે નળ નહીં ને જળ નહીં। સરકાર કહે છે નળ સે જળની યોજના, પરંતુ તાલુકા સેવા સદનમાં ન નળ છે ન જળ છે। તેના કારણે વોટર પ્યુરિફાય પ્લાન્ટ અને ઠંડા પીણાનું કુલર પણ ધૂળ ખાઈ રહ્યું છે।